નમસ્કાર મિત્રો. હું છું ડૉક્ટર મહેશ દાફડા, ભાવનગર. મિત્રો, આ દેશના આઝાદીકાળમાં એવા અનેક શૂરવીરોએ પોતાના જીવનનું સમર્પણ કર્યું છે. અનેક મહિલા ક્રાંતિકારીઓએ પોતાની જિંદગીને કુરબાન કરી છે. હસતા મોઢે આ દેશ માટે તેઓ સમર્પિત થયા છે. આવા અનેક નરબંકાઓ છે, આવી અનેક મહિલાઓ ક્રાંતિકારીઓ પણ છે. મિત્રો, આજે તેમની જીવનગાથાને, તેમની શૌર્યગાથાને આજે આપણે સૌ વાગોળીએ અને નવી પેઢી સુધી આ વાતોને, આ શૌર્યગાથાને આપણે પહોંચાડીએ. મિત્રો, આવું જ એક અદ્ભુત પાત્ર છે અને તેનું નામ છે વસંતકુમાર વિશ્વાસ. વસંતકુમાર વિશ્વાસ દેહરાદૂનના વન વિભાગના અધિકારી રાસ બિહારી બોઝને ત્યાં પટ્ટાવાળાની નોકરી કરે. બંને બંગાળી. રાસ બિહારી તો પ્રસિદ્ધ ક્રાંતિકારી હતા. વસંતને પણ તેમની સાથે રહી અને ક્રાંતિનો રંગ ચડેલો. મહાપુરુષનો સંપર્ક પ્રભાવહીન હોતો નથી. વસંત લાહોર પહોંચ્યો અને એક દવાખાનામાં કમ્પાઉન્ડરનું કામ કરવા લાગ્યો. આમ નાનકડું કામ. તેનો દેખાવ જુઓ તો એકદમ સ્ત્રી જેવો દેખાય. જાણે કોઈ સ્ત્રીએ છોકરાનો પોશાક પહેરી લીધું હોય તેવું જ બિલકુલ દેખાવ વસંતકુમાર વિશ્વાસનું હતું. પરંતુ વસંત અંદરથી તો એકદમ શૂરવીર. તેની રગરગની અંદર વીરતાનું ગરમ લોહી ધસમસતું હતું. અંગ્રેજો કલકત્તાથી રાજધાની બદલીને દિલ્હી લાવ્યા હતા. ત્યારે વાઇસરોય લોર્ડ હાર્ડિંગ પોતાની મહત્તા બતાવવા રાજકીય ક્ષેત્રમાં કોઈ વાર અવારનવાર સમારંભો સમયા ધામધૂમથી એ કરાવતો અને પોતાના ખુશામતખોરોને ખુશ રાખતો. ક્રાંતિકારીઓનો એક જ ઉદ્દેશ કે આવા અત્યાચારી અને ભારતની અંદર યાતના આપનાર આવા કોઈ પણ અંગ્રેજ ગવર્નરની હત્યા, એ જ ક્રાંતિકારીઓનું એક મિશન રહેતું હતું. લોર્ડ હોર્ડિંગ્સની ભવ્ય સવારી દિલ્હી નગરની સડકો પર ચાલી રહી હતી. ક્રાંતિકારીઓને સ્વાભાવિક આવો ઠઠારો સહેજે ગમતો નહોતો. આ તો ગુલામીનું પ્રદર્શન. કોઈ પણ રીતે આવા ઠઠારાને રોકવું એ જ ક્રાંતિકારીઓનો ઉદ્દેશ. આખરે વસંતને જવાબદારી સોંપવામાં આવી. રસ્તાની બંને બાજુના મકાનોની છત ઉપર લોકો સવારી જોવા ભેગા થયા હતા. વસંત બુરખો પહેરી બુરખાધારી સ્ત્રીઓની વચ્ચે જઈને ઊભું રહ્યું. કોઈને કશું જ શક ન પડ્યું. વાજતે ગાજતે વાઇસરોયની સવારી હાથી પર નીકળી. હાથીના માથા પર મહાવત બેઠો હતો. તેની પાછળ રત્નજડિત સોનાની અંબાડી પર હાર્ડિંગ્સ બેઠો હતો. તેની સાથે તેની પત્ની બેઠી હતી. પાછળ રક્ષક બેઠો હતો. વસંતે જોયું કે હવે ખરો મોકો આવ્યો છે. વસંતે તરત હાથ બોમ્બમાંથી પિન કાઢી અને જોરથી વાઇસરોયના હાથી પર ઘા કર્યો. ભયંકર અવાજ થયો. ચારે તરફ ધુમાડો છવાઈ ગયો. સરઘસમાં ભંગ પડ્યો. બધા લોકો ભાગવા માંડ્યા. હાહાકાર થઈ ગયો. હાર્ડિંગ્સ બેભાન થઈ ગયો. તેનો અંગરક્ષક માર્યો. પત્ની બચી ગઈ. પોલીસે ચારે તરફ નાકાબંધી કરી દીધી. તે પહેલા તો વસંત છટકી ગયું. પોલીસ કલકત્તા પહોંચી અને મકાનોની ઝડપી લીધી. એક જગ્યાએથી થોડા કાગળો મળ્યા. તેના આધારે અમીરચંદ, અવધ બિહારી, ભાઈ બાલમુકુંદ અને વસંતની ધરપકડ થઈ. કેસ ચાલ્યો અને 15/10/1914 રોજ 5મી ઓક્ટોબર 1914 રોજ કાળા પાણીની સજા સંભળાવી દીધી. પણ પંજાબના ગવર્નર સર માઇકલે અને જલિયાવાલા બાગના કુખ્યાત ડાયરને આ સજાથી સંતોષ ન થયો. તેમણે હસ્તક્ષેપ કર્યો અને આખરે ફાંસીની સજા કરવામાં આવી. અંબાલા જેલમાં 11/5/1915 રોજ વસંતકુમાર વિશ્વાસ
માસ્ટર અમીરચંદ, ભાઈ બાલમુકુંદ અને અવધ બિહારીને ફાંસીની સજાએ મોત કરવામાં આવ્યા. મિત્રો, આ સમયે વસંતની ઉંમર માત્ર 23 વર્ષની હતી. આ જુસ્સો, આ જનૂન, આ દેશભક્તિ, દોસ્તો, આના કારણે તો આજે આપણે સૌ આઝાદીના શ્વાસ લઈ શકીએ છીએ. ચાલો દોસ્તો, ચાલો આવા મહાન ક્રાંતિકારીની આ શૌર્ય ગાથાને આપણે નવી પેઢી સુધી પહોંચાડીએ. ભારત માતા કી જય. વંદે માતરમ.